पूजितां सुरनरोत्तमैर्मुदां धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री घनश्यामाय नीलकण्ठाय नमो नमः। श्री सहजानंद स्वामिने नमो नमः। सद्गुरु निष्कुलानंद स्वामीए जड़ भरत પછી નારદજી વગેરેના જીવન ચરિત્ર ઉપર પ્રકાશ પાડી હવે થોડી સુરવીરતાની વાતો કરી અને સ્વામી હવે ચાર સનકાદિકોની વાતો કરવા માંગે છે. સ્વામી એમ કહે કે સાચા સંત અનંત રાજી કર્યા શ્રીહરિ મેલી મમતા મન તન તણી હિંમત અતિ મતિ માયત્ય આણીને રતિપતિની લીધી લાજ ઘણી. જે ભગવાનને અને ભગવાનના સાચા સંતોને જેણે રાજી કર્યા છે ને એનાથી કામ લજ્જાઈ ગયો. કામ એની આગળ ગોઠણિયા ભર થઈ ગયો. કારણ કે જેણે ભગવાનને ભગવાનના સંતોને રાજી કર્યા છે એટલે કામનું જો છે એનાથી જ કામ હારે છે. એની પાસે એ જીતી નથી શકતો. કારણ કે એ જીવને એકલા પોતાનું પુરુષાર્થનું બળ નથી, એને ભગવાનનું અને ભગવાનના સાચા સંતોનું બળ મળ્યું છે, જોડે ટેકો મળ્યો છે. એટલે કામને ગોઠણિયા ભર કરી દીધો, એની લાજ લીધી. નહીતર કામ છે બધે છાતી કાઢીને ફરતો હતો, ભલભલાને હરાવ્યા. પણ સ્વામીએ અહીંયા એવું લખ્યું કે હિંમત અતિમતિ માય તે આણીને જેણે સાચા સંત અને ભગવાનને રાજી કર્યા છે એને જ જીવનમાં હિંમત આવે છે, અને જેનામાં હિંમત આવે એનાથી જ કામ હારે છે. જે માણસ માયકાંગલો થઈ જાય એનાથી કામ હારે નહીં, ઉલટાનો કામ માથે બેસી જાય. કામાદિક શત્રુ તમામ. દામ વામ ધામ દીઠા પણ જેને નવ ગમે. કોને? જેને ભગવાનને ભગવાનના સાધુને રાજી કર્યા છે એને પછી દામ વામ ધામ, ધામ એટલે ઘર, એને દીઠું ન ગમે. કામ શામ સાથે રાખ્યું જેને, જેને ભગવાનને ભગવાનના સંતને જેણે રાજી કરી લીધા એને સ્વામી એમ કે એનાથી કામ દામ ધામ એમાં કોઈ જગ્યાએ પ્રેમ રહેતો નથી. એ હટી જાય છે, બધું એ નીકળી જાય છે જીવનમાંથી. નામ ઠામ ન પૂછે ગામ ગ્રાસનું, અલિપ્ત થઈ જાય. એને પછી કોઈ ગામ નહીં, કોઈ ઠામ નહીં, એનું કોઈ સરનામું જ નહીં. સમજ્યા? જેને ભગવાનને ભગવાનના સંતને રાજી કરે ને એનું સરનામું જ ન રહે આ લોકનું. હો, બાકી મેન સરનામું હોય કયો? એ અક્ષરધામનો મુક્ત બની જાય. એવા સંતનો સંગ ઉમંગ શું કરીએ? આવા સંત જેને નામ ઠામ ગામ બધું મટી ગયું છે. થોડુંક અઘરી વાત આવી, કેમ લાગે? નામ ઠામ ગામ બધું મટી ગયું. આ સ્વામી ક્યાં નહીં ખબર જ નથી, ખબર નહીં. અને આપણે બધા શું નક્કી કર્યું છે? સ્થાન હોવું જોઈએ સાધુને, એકાદું તો સ્થાન હોવું જોઈએ ને. અહીંયા એમ કહે છે જેને ગામ નામ ઠામ ન પૂછે ગામ ગ્રાસનું, કોઈ પણ પ્રકારનો એને મોહ નથી રહ્યો,
અને એવા સંત જો એને મળી જાય, એને ગામની ન પડી હોય, એને સ્થાનની ન પડી હોય, સ્થાન બાંધીને ક્યાં જવું? સ્વામિનારાયણ ભગવાન વન વિચરણમાં નીકળ્યા હતા, બાપુને કીધું કે બાપુ અહીંયા 3 કિલોમીટર દૂર રહ્યો છો, કોકને અહીંયા દૂધ દેવા આવવું પડે, એને કરતાં ગામની નજીક રહો ને. તો કે મેં વડ બોયો છે, વડ મેં વાવ્યો, આ વડને પાણી કોણ પાય? હવે વડ હાટુથી ગામમાં ન જાય, ધામમાં જાય. હે, એ ગામમાં ન જઈ શકતો એ ધામમાં જાય. વડલો વાવવાનો જ નહીં. જે વડલો હોય ઊભો હોય ને આપણે રહેવાનું, મોજ કરવાની. આ આપણે ક્યાં કાંઈ કરવું પડ્યું? આપણો વડલો મળ્યો કે નહીં? બળવંત ભગત અને કદાચ એવા તમને સંત જો મળી જાય તો સ્વામી કે એનો સંગ કરજો. કેમ કરજો? ખાલી આવ્યા છે એટલે નહીં, ઉમંગથી કરજો. એવા સંતનો સંગ ઉમંગ શું કરીએ તો અભંગ રંગ રૂડો અંગ રહે. તો તમારા જીવનમાં રંગ રે. કેવો રંગ? અભંગ. કોઈ દિવસ ભંગ ન થાય, કોઈ દિવસ તૂટે નહીં, કોઈ દિવસ મોળો ન પડે, એવો રંગ કાયમને માટે રહે. એવા સંતનો સમાગમ કરીએ તો દિલ ડગમગે પગ નવ પરઠે ચિત્ત રહી ચંગે જગ જીતી લહે. પછી કોઈ દિવસ પાછો પગ પઠે નહીં, પાછો પગ પડે જ નહીં, એ આગળ જ વધે જાય. ડગલું આગળ, ભલે ડગલું હાલે, વેટ હાલે, પણ આગળ જ હાલે, પાછો હટે નહીં. કારણ કે સ્વામી અહીંયા ચોખ્ખું લખ્યું કે સાચા સંત સુરવીર ધીર ગંભીર છે. સાચા સંત અને સુરવીર એ ધીર ગંભીર છે. સમજા? આમ ઠેકડા મારે જતા હોય એનું બહુ વિશ્વાસ નહીં. એક દી બહુ વધી જાય, બહુ નિયમ ધર્મ દેખાડે, પાછા 15 દી પછી એ નિયમ ધર્મ ન હોય. સમજા? સાચા સંત અને સુરવીર એ ધીર ગંભીર છે, બોલે નહીં, ઘા મારે. જગતમાં કહેવત છે કે ભયું કૂતરું કરડે. જગતમાં કહેવત છે ને, ભયું કૂતરું ન કરડે. એમ ગંભીર માણસ હોય ને, ગંભીર, એ બોલે નહીં, કામ કરી જાણે. રામાયણની અંદર રામનો સંવાદ આવે છે. રામાયણમાં યુદ્ધ સમયે રામનો ને રાવણનો થોડો સંવાદ છે, નાનો એવો, એક જ છંદમાં સંવાદ લખ્યો છે. રાવણ એમ કહે છે કે તું ઓલો શું કે વનવાસી, તું હાલ્યો આવ્યો, તપસ્વી યુદ્ધમાં વયો આવ્યો. ત્યારે રામચંદ્રજી ભગવાને પ્રશ્ન કર્યો કે આ જગતમાં બ્રહ્માની સૃષ્ટિમાં 3 પ્રકારના માણસ છે, 3 પ્રકારના જીવ છે, વૃક્ષો 3 પ્રકારના છે. એમાં વૃક્ષની થોડીક વ્યક્તિ કરી છે કે એક વૃક્ષ એવો છે એને કેવળ ફૂલ જ આવે, ફળ ન આવે, કોઈ પણ પ્રકારનું ફળ નહીં. અને એક વૃક્ષ એવું છે એમાં ફૂલે આવે અને ફળે આવે. આપણે બધા જોઈએ છીએ, ટમેટા શું કહેવાય, કોબી છે, પછી ચીભડા છે, બધાને ફૂલ આવે અને પછી ફળ આવે. અને આ ગુલાબ, ચંપો એ કેવળ ફૂલ જ આવે, એમાં ફળ નહીં. પણ એક બ્રહ્માની સૃષ્ટિમાં એવું છે એને ફૂલે ન આવે ને સીધું ફળ જ આવે. એ કયું? હે ફણસ. ફણસ છે, ઉમરા છે, એ આ એવા છે એને ફૂલ ન આવે, સીધું જ ફળ આવી જાય. સમજ્યા? એમ ભગવાન રામે રાવણને કીધું કે તું પેલા બહુ બોલ ન કર, આ 3માં તારો નંબર કયો છે? એક તો કેવળ બોલ જ કરે, કાંઈ કરે નહીં, નકરું બોલવાનું જ, વર્તન નહીં. અને એક બોલે અને વર્તન કરે, અને એક બોલે નહીં, કેવળ વર્તન કરી બતાવે. રાવણ, આમાં તારો નંબર કયો એ પહેલા તપાસ. અને રાવણ ખીજાણો કે તપસ્વી અહીંયા વ્યાસ ગાદી નથી,
તું અહીંયા યુદ્ધે આવ્યો છો, આ રણ મેદાન છે, ઉઠાવ હથિયાર. પછી રામે એને બાણ માર્યું કે આ નહીં સમજે. રાવણને પછી બાણ માર્યું. કેટલામે દિવસે એ બાણ માર્યું? 31મે દિવસે બાણ માર્યું. 31 દિવસ સુધી એની હારે ઝઘડો હાલ્યો. બોલો, 1 મહિનો ઝઘડો હાલ્યો. પાડી દે, દવા કરે ને માળો સારો થઈ જાય. અને 31મે બાણ માર્યું અને એ વખતે એ રામ કે ધરતી ઉપર ઢળી પડ્યો. મોટો વૃક્ષનો સીધો પસડાટ થાય એમ જ રાવણ સીધો ધરતી ઉપર પડી પડ્યો. એમ સુરવીર હોય ને એ બોલે નહીં, ઘા કરે. સમજા? અને સંત છે એ બહુ બોલે નહીં, વર્તન કરી બતાવે. વર્તન જેનું હોય ને એને બોલવાની જરૂર નથી. મહારાજ દાદા ખાચરના દરબારમાં લીમતરુ નીચે સભા કરીને બેઠા હતા અને એમાં સ્વરૂપાનંદ સ્વામી આવ્યા. એટલે મહારાજે પૂછ્યું કે પહેલા મહારાજનું વર્તમાન એવું હતું, પ્રકરણ એવું હતું કે એકને વર્તમાન ધરાવીને પછી તમારે અન્નજળ લેવું. તો સ્વરૂપાનંદ સ્વામી આવ્યા તો મહારાજ કે કેટલાને વર્તમાન ધરાવ્યા? એ કે મહારાજ દેશ વિદેશ બહુ ફેર્યો પણ ક્યાંય માણસ જ ન જોવા મળ્યા, કોને વર્તમાન ધરાવવું? ત્યાં બધા સંતો મળ્યા કહેવા એ કે મહારાજ આણે કોઈ માણસ જ ન જોઈએ તો વર્તમાન ધરાવ્યા કોને હશે? કોને વર્તમાન ધરાવ્યા છે એણે? એટલે મહારાજ કહે એને વર્તમાન ધરાવવાની જરૂર નથી. સ્વરૂપાનંદ સ્વામીના જે દર્શન કરે ને એનો મોક્ષ થઈ જાય. એનો વાયરો અડે ને તોય મોક્ષ થઈ જાય, એમ નરેન્દ્ર પ્રસાદજી મહારાજ કહેતા. સમજા? એવા સાધુનો ખાલી પવન લાગી જાય ને તોય ઉદ્ધાર થઈ જાય. બાકી આપણા વસ્ત્રનો પવન અન્ન ઉપર પડે તો અન્ન ખાવા યોગ્ય નથી રહેતું. સમજાય છે? તમને ખબર છે એ? આપણે હાલતા હોય, અનાજ બનાવ્યું હોય, ઠાકોરજીનો થાળ તૈયાર હોય અને આપણા વસ્ત્રનો જો એને પવન લાગે ને પછી એ થાળ ઠાકોરજીને ધરાય નહીં. એ તમને ખબર છે? નહીં ને? એટલા માટે કહું, જે ફ્રી થાય ની હાંજની કથામાં આવજો, બહુ જાણવા મળે છે. એમાં આવ્યું હતું આપણા શરીરના કપડાં, પહેરેલા કપડાનો પવન પણ એને ન લાગવો જોઈએ. ટપ્પાની તો વાત જ જુદી, ઓળંગવાની તો વાત જ જુદી, એને તો એ તો કરાય જ નહીં. પણ પવન લાગે ને તોય પણ એ જમવા યોગ્ય નથી. પણ એવા સાધુનો પવન લાગી જાય ને તો જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય. મારો કહેવાનો હેતુ સમજા? એ જીવાત્માનો ઉદ્ધાર કરીએ કે કેવા? તો કે સ્વરૂપાનંદ સ્વામી જેવા સાધુનો જો વાયરો અડી જાય તો સ્વામી એમ કે નીર, ક્ષીર, કાકરા, હીર અને એનો નિવેડો લાવી દે, એનો છેડો લાવી દે, એનો નિર્ણય કરી દે. આ કાકરા છે ને આ હીરા છે. કોણ? અહીંયા સાધુ છે ને એ આ મોક્ષની રીતિ છે ને આ અધઃપતનની રીતિ છે. હવે તમારે ક્યાં જવું છે? ઉપડો. મોક્ષને પથે જવું હોય તો આ જ રસ્તે હલાય, બીજો રસ્તો છે જ નહીં. ચોખ્ખું કહી દે, ચોખ્ખું કરે, એનું નામ સાધુ. અને સુરવીર હોય, એક ઘાન બે કટકા, આ તારું ના મારું, જે હાલ લે ઉપેડ. સમજાય? એક તલવારે બે કટકા, એ સુરવીરનું કામ. અને સાધુનું એક જ કામ, આ સાચું ના ખોટું. હવે કયો રસ્તો પકડવો એ તમારે જોવાનું. સમજ્યા? ગોપાળાનંદ સ્વામી વાતોમાં લખ્યું, આપણે તો વાતો કરી અને વિભાગ કરી દેવો, આ જગતનો માર્ગ ને આ મોક્ષનો માર્ગ. પછી કયા માર્ગે હાલવું હોય જેવ ઉપર છોડી દેવાનું, એ જીવાત્મા ઉપર છોડી દેવાનું. જેવો પછી વાસનિક જીવ હોય એ પ્રમાણે ત્યાં હાલે. નિષ્કુળાનંદ આનંદ પદ પામીને કેદી ન મૂકે એ વાતનો કેળો. સમજ્યા? એવા સાધુ હોય એ કોઈ દિવસ એનો છેડો મૂકે જ નહીં, એની વાહે લાગી જાય, એની વાહે પડી જાય. પણ એ જીવાત્મા ચોખ્ખો થાય પછી જ એનો કેળો મૂકે. ત્યાં સુધી એનો કેળો જ ન મૂકે. આપણા સંતો નહીં ગામડે ફરતા ત્યારે માર મારતા. સ્વરૂપાનંદ સ્વામીનો પ્રસંગ છે ને, ગામડે ફરતા હતા ને એમાં કોઈ ખેતી કરનાર ખેડૂને જોઈ ગયા. સ્વામી કે આને આપણે ઉપદેશ કરવો છે. ઉપદેશ કરવા માંડ્યા, જેટલી ઉથલ વળે ને એની વાહો વાય ફરે. ઉથલમાં સમજ પડે ને, જાય ને આવે. સમજ્યા? જેટલી ઉથલ ફરે ને વાહો વાય ખેતીની વાહે હાલે, હાથીની વાહે.
અને ઓલાને ઉપદેશ કરે કે મોંઘો મનુષ્યનો દેહ મળ્યો, ભગવાન ભજી લો, ને ઓલો કે ભાઈ એ તમને બાવાને હોપ્યું. અહીંયા અમારે નવરાઈ કેવી, બહુ સ્વામી ઉપદેશ કરવા મળ્યા હતા, લાકડીએ માર્યા સ્વામીને. હે ખરપ્યો શું કહેવાય, પરોણે માર્યા સ્વામીને. પરોણાના કટકા થઈને હેઠા પડી ગયા. ત્યાં આડોશી પાડોશી બધા ખેતરવાળા આવી ગયા કે કોક આમ નો મરાય એ કોઈને. તે સ્વામી રોવા માંડ્યા. શું કામે રોયા? લાકડીના 2 કટકા થઈ ગયા, હેઠા પડ્યા ને હાથમાં લઈને કે આ મારા ગુરુભાઈને એ કે 5 રૂપિયાનું ખર્ચ થાય મારા માટે થઈ. અને ઓલો પગમાં પડી ગયો ખેડૂ કે સાધુરામ તમે મારી ઉપર રાજી થાવ. સ્વામી કે રાજી તો થાવ, તું કંઠી બાંધ. સમજ્યા? માર મારીને કંઠીઓ બંધાવી છે, માર ખાઈને કંઠીઓ બાંધી છે. હે 5 જીવને કંઠી બાંધવાનું પ્રકરણ હાલતું હતું. સમજ્યા? અને આ સિસ્ટમ અત્યારે કરી હોય તો અત્યારે અમે બધા ફરીએ છીએ, પણ તમે બધા કંઠીઓ બાંધેલા એમાં ને એમાં, નવાને કોઈ નથી કરતા. હે આમાં ફરીને તો કેટલાય કંઠીઓ કઢાવી હોય છે નાખી. સમજાય છે? જેટલા અમેરિકા કે લંડન કે ફીજી કે ગમે ત્યાં જાય, કોઈ નવા હરિભગત કરીને નથી આવ્યા. સમજાય છે એમાં ને એમાં. અમુક ગાયો ત્યાં વહુકી ગઈ તોય દોવા જાય છે ત્યાં. એવા તો સનકાદે કસો જાણા જે એ વિષય સુખ એને દુઃખ રૂપ જાણીતા જે એને તાણા જે. આવા તો સનકાદિક હતા 4. વિષયને દુઃખ રૂપ જાણીને છોડી દીધા, હામું ન જોયું હામું. અને આપણને તો સેવ ટમેટાનું શાક હોય તો 1 રોટલો વધુ હાલે. હે હા પોળી જાય તે દિવસે. કેરીનો રહ હોય ને તેથી ઘરના રોટલીઓ કરતા થાકી જાય કે આ રહ ને રોટલી દે. હા હે ભજે પ્રભુને પામ્યા એ પદની રવાણા જે. એ વાત સર્વે એ પુરાણે પ્રમાણ જે. સ્વામી કે આ વાત પ્રમાણરૂપ છે, પુરાણોની અંદર લખેલી વાત છે કે 4 સનકાદિક આ લોકના કોઈ વિશે સામું ન જોયું. અને આપણે તો ગુણાતીતાનંદ સ્વામી કે આ જગતમાં જીવ એટલો બધો ચોંટી ગયો છે, એને ઉખેડવો ને એની કરતા મકોડાને ઉખેડવો હેલો. સમજ્યા? મકોડાને અંદર મોઢા વચ્ચે સીપીઓ નાખો ને મોઢું આમ ફાડાવો એટલે કદાચ મૂકી દે, મૂકે તો નહીં જ મકોડો. એ મરી જાય ત્યાં સુધીનો એની કેડ નોખી થઈ જાય, બાકી મકોડો મૂકે નહીં. એમાં જીવ છે ને મકોડાની જેમ ચોંટી ગયો છે. એને મુકાવવો એટલે એક ઓલા નથી વાત આવતી, એક મહારાજ કે રસોઈ દે કે મહારાજ રસોઈ નહીં, તમે કહેતો હોય તો સાધુ થઈ જાવ. હે ભુજના હિરજીભાઈ કયો તો સાધુ થઈ જાવ, બાકી મહારાજ રસોઈ નહીં. કેટલો જીવ આમ ધનમાં ચોંટી ગયો છે. એટલો બધો ધન નહીં જવા દેવાનું, સ્ત્રીને છેટી નહીં મૂકવાની, ખાવાનું છેટું નહીં કરવાનું, જોવાનું છેટું નહીં કરવાનું, બધું પડખે લઈને જ હુવે. ઘણાને ટેવ હોય, વાહે તો માથે તો ઓશિકું રાખે પણ આજુબાજુમાં ઓશિકા મૂકે હોય ને. ઘણાને ટેવ હોય એવી કે આ બાજુમાં ઓશિકું ન હોય મજા ન આવે. એમ બધાને ખાવાનું હોય તો અમુક વિષય ભેગા જ કર્યા કરે, હંગરો જ કર્યા કરે. અમારે એક હરિભગત હતા, એ ગામની અંદર બધાએ ફરિયાદ કરી કે સ્વામી આને કંઈક કોને. મેં કીધું શું કરે? એ કે મોહનથાળ કે મગજ નકરું ભેગું જ કરે, કોઈને આપે જ નહીં. મેં કીધું તો એ ખાતા હોય ખાવા દો ને. એ કે એ ખાતા હોય તો ક્યાં વાંધો છે, બગડી જાય પછી ગાયને નાખે, બાકી કોઈને દે નહીં. બોલો
એને નકરો ભેગું જ કરવું. અમારે એક સાધુ હતા તો એ ગમે ગામડામાં જાય ને કોઈ હરિભગત કહે કાંઈ જરૂર હોય સ્વામી કહેજો તો કાંઈક હાણસી લેતા આવજો. હાણસીનો કોથળો ભર્યો, બોલો એને શું કરે? એ હાણસીનું શું કરે? અમે જેતપુર રહેતા હતા તો જેતપુર મંદિરની અંદર કબૂતર ન બેહે ને એટલે એક બાપા કાયમ મંદિરમાં બેહતા. હા, બિચારા મોટી ઉંમરના નીચી થડીના હતા ને વાંકા વળેલા. એ બાપા મંદિરમાં બેહતા, પણ એટલી બધી લોભ વૃત્તિ કાગળિયા ભેગા કરે. કોક પ્રસાદ લખાવે અને પોંચ આપે ને એ પોંચ પછી નાખી દે તો એ બાપા ભેગી કરે. બાકસના ખોખા, પ્રસાદના ખોખા, અડધો રૂમ ભર્યો હતો. ધામમાં વયા ગયા પછી અમે એક સ્વામીનું હું ત્યારે પાર્ષદમાં હતો. અમે ટ્રેક્ટર ત્યાં નીચે રાખીએ ને ભર્યો તો પોણું ટ્રેક્ટર ભરાણું, બોલો એટલો એને કચરો ત્યાં ભેગો કર્યો. ધામમાં વયા ગયા પછી રૂમ ખાલી કર્યો. એ રૂમની અંદર એટલા કાગળ ખોખાન કાંઈ કામ વગરની કોથળીઓ ને બધું. મેં કીધું આમાં ઉંદરડા જ રાત રહીને શું કરે? બાપા ખાલી હુઈ શકે ને એટલી જ જગ્યા ખાલી હતી, બોલો આખો રૂમ ભર્યો. એને શું કરવું? કારણ વગરનું અમુક ભેગું જ કરે. જોતું હોય એટલો રખાય. મહારાજે એટલા માટે સાધુ માટે એમ કીધું જીવન જરૂરિયાત જ ભેગી કરવી. હા, જીવન જરૂરિયાતમાં સ્વામિનારાયણ ભગવાને લખી નાખ્યું ચપ્પુ, કાતર, સોય, દોરો, એ જીવન જરૂરિયાત. એટલી વસ્તુ તો મહારાજ કે અવશ્ય રાખવી, ધર્મામૃતમાં લખ્યું. બાકીનું બીજું શું રાખીને છે? 11 વસ્ત્ર છે, બીજું ભેગું કરીને છે હું. માનો કે સાધુએ બધું હારામાં હારું બધું ભેગું કર્યું, ટનાટન લેપટોપ ને ઓલું શું કહેવાય, આ જો લે આને આવડે હે, એ આઈપેડ ને એવું બધું ભેગું કર્યું અને બરોબર કોરોના છો તો શું કરવું? અને સાધુ ક્યારે છો હોય? કાલ સવારે મરી જવું, મોક્ષ કરી લેવો એટલે હાટું સાધુ છો હોય ને. અહીંયા આવીને પછી ભેગું કરે તો આ તો કેના જેવું થાય ખબર? નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું આખું જેમ અગ્નિ બળતે લઈ જાય નિજ ઘેર વાટ. આ પૂજારી લાંબી વાટ હોય ને એ અડધી રે ને કાઢી નાખે. એમાં એક દી ઉંદરડો ભાળી ગયો કે મારું ઘેરે લઈ ગયા ઝુમર થાય એવું છે. તે હળગતી વાટને છેડેથી પકડીને ઢળીને એને ઘેરે લઈ ગયો. હવે એની ઘેરે શું હોય? ના સોફા સેટ ને ફર્નિચર હોય, હે કચરું બધું આપણું બધું ભેગું કર્યું હોય ત્યાં કાપીને. એમાં એ વાટ હળગતી વાટ ઢળીને લઈ ગયો, પછી નીકળવાનું નહીં. હે શેકાઈ ગયો, બફાય શું જાય અંદર શેકાઈ ગયો, સમજા પૂરું થઈ ગયું. નિષ્કુળાનંદ એવું નર કરે છે અને માને છે વળી એમાં ખાટ. જેવું પ્રાણી માત્ર આ જ કરે, કારણ વગરનું નકરું ભેગું કરી જ કરે, એમાં જ એનું મોત થાય. ઓલી વાત નથી આવતી, મેં યમદંડની કથામાં કદાચ કીધી હતી, મને યાદ નથી. શંકર ભગવાન બ્રહ્માજી ઊંટિયા ઉપર રાજી થઈ ગયા અને કીધું માગ તો કે મારે બહુ ફરવું પડે ને થાકી જાવ, એની કરતાં મને અહીંયા બેઠા બેઠા પેટ ભરાઈ જાય એવી 400 યોજનની ડોક આપી દો. 400 યોજનની લાંબી ડોક આપી દો, ગમીના કૂણા કપુળિયા બપુળિયા જે કાંઈ હુડિયા હોય ખાઈ લો. હે હા, એટલે બેઠો અહીંયા જ બેઠો ડોક લાંબી કરીને ખાઓ. બ્રહ્મા તથાસ્તુ કહીને અદ્રશ્ય થઈ ગયા. હવે પછી આને તો મોજ આવી ગઈ, પણ હાં સુધી ખાધું, પણ પછી હલવાણો કે હવે શું કરવું? ઊંઘ આવે રાત્રિ પડે એટલે કાંઈક જોઈએ તો ખરો ને. હકેલવાનું ભૂલી ગયો, માગવાનું કે મારી હાંસ થાય ડોક હકેલાઈ જાય એવું ન માગી શક્યો. લાંબી ડોક માગી અને ખાધું ને પછી એમને પડ્યો હું તો લાંબી ડોક કરી. તે મારા રાતે શાળિયા નીકળ્યા ને કે મારું કાંઈક નવું નીકળ્યું છે આ, અને પાછું અંદર હાલે ને શ્વાસ હાલે તો કે છે તાજું, તો વચ્ચેથી ડોકને કોતરી ખાધી એને. સમજ્યા? આપણા સંતોએ દ્રષ્ટાંત દીધું એમ હાંઢિયાની ડોકની જેમ જે બહુ લાંબુ કરે ને એમાં જ એનું મરણ થાય. જેટલી ટૂંકું એટલું સારું. લાંબી બહુ પથારી ગોઠવે ને, ચટાઈ નાખે ને એની ઉપર ગોદડું ને એની ઉપર ગાલી ચોર, સવારે ઉઠે એક તો ઊંઘ માથા મારતી હોય ને એ બધું હકેલવું તો પડે જ સવારે.
હે એટલે એની કરતાં જેટલું હોય ને એટલું કોથળો નાખીને સૂઈ જાય તો શું વાંધો? કોથળાને વળી પગ મારી તો એક વાર હટી તો જાય. ઊભા થઈને મારે પગ, અને કદાચ કોથળો ન હકેલો તોય હાલે, કારણ કે એ અભડાતો નથી. એ નાયા પછી હકેલો તોય હાલે, પણ ઓલે સટાઈને એને બધાને તો એકકોર કરવા પડે. જેટલું જોઈએ એટલું ભેગું કરવું. આ 4 સંકાદી કે એમ જ નક્કી કર્યું આપણે હું ઝાઝું રહેવું નહીં, ભેગું કરવું. બગદાલ્ય ઋષિને મેં કાલે જ વાત કરી હતી. બગદાલ્ય ઋષિ એક જ પૂળો રાખતા, થોડું એમાં ઇન્દ્રએ કીધું, ઇન્દ્રએ કોકે પ્રશ્ન પૂછ્યો, ઇન્દ્રએ પ્રશ્ન પૂછ્યો એ કે તમે થોડું કાંક મકાન બકાન બનાવો, ઝૂંપડું બૂપડું બનાવો, એ કે થોડું કાળ જીવવું હું એ કે લાંબુ કરવું. એ કે આ તમારા અડધી સાથીમાં વાળ કેમ નથી? કે એક ઇન્દ્ર મળે ને તે હુતક આવે, રાજા મરે એટલે હુતક આવે એટલે એક વાળ કાઢી નાખું. એટલા તો ઇન્દ્ર વયા ગયા, અડધી સાથીના વાળ ગયા એટલા તો ઇન્દ્ર ગયા. તો એ કે થોડું જીવવું હું હવે ખોટું બળ કરવું. અને આપણે કેમ જાણે આવી વાતો પુરાણમાં પ્રસિદ્ધ છે સ્વામી કહે, માટે ચેતીને રહેજો, કાલ હવારે કાળ આંબી જાહે. એ પુરાણે વાતા પરઠી સનકાદિક સામ નહીં કોયા, વેર કરી વિષય સુખ સાથે એને ભજા શ્રી હરિ સોયા. એ જેહ સુખ સારો શિવ બ્રહ્મા, એ સુર અસુર નારા ભૂખ્યા ભમે. સ્વામીને કેટલી આમ ખીસ ચડી છે વિષય જીવ ઉપર, કે આ બધા ભૂખ્યા હોય એમ શું આટા દે છે બધા. જેને પેટમાં ઝાડ ઉપડી હોય ને એ પછી જે લાગ્યા હોય એ ખાય, જે લાગ્યા હોય ના મોઢું મારે. એમ જીવ પ્રાણી માત્ર. આમાં તો સ્વામીએ ઊંચું બોલી નાખ્યા છે, પણ આને જાહેરમાં બોલાય નહીં, ખાલી ગાઈ નાખ્યું મેં. સમજ્યા? તરત એમ કે આનું તમે નિંદા કરો છો, ટીકા ટિપ્પણી કરો છો. આ બધા વિષય હાટું દોડે છે સ્વામી કહે. અને જેને અક્ષરધામમાં જવું હોય એને વિષય મૂકવા પડશે, કાળજામાં લખી લેજો. જેને અક્ષરધામમાં જવું હોય એને વિષય મૂકવા પડશે. સાધુથી વિષય આઘા નહીં જાય, મૂકવા જ પડશે. સાધુ છો હોય ને તોય મૂકવા પડશે. સાધુ થાય તો બહુ વધે વિષય, બહુ બધું વધે. ગુણાતીતાનંદ સ્વામી કહે કાયમ 5 શેર બરફી મંદિરમાં આવે તો નકરું કાયમ દાયબા કરીએ તો હરખું ન રહે. હરિભગતને દેવાનો ધર્મ છે અને સાધુને ત્યાગ કરવાનો ધર્મ છે. હરિભગતને જો ન દે તો એ નાસ્તિક થઈ જાય. એ કે હવે ભગવાનને શું દેવું, ભગવાનને શું દેવું, ઘણા દે જ નહીં. હા, ઓલા ભનુ ભગતનું કયું ગામ? ચાનગઢ. ચાનગઢ અમે ગયા હતા કથામાં, તે એક હરિભગત આવ્યા. એ કે સ્વામીને કાંઈ જોયે જ નહીં, સ્વામીને કાંઈ જોઈએ જ નહીં. તે ડંકી હતી નાવાની, પણ ડોલ તો જોઈએ કે નહીં? સાધુને કાંઈ નહીં જોઈ, કાંઈ ડોલની હેઠે કેમ હુતા હુતા નાવું? કાંઈ નહીં જોઈ. તે એક કુંભાર ભગત હતા, એ સુરત રહેતા હતા. એનું ઘર ખાલી હતું, અમને ઓસરીમાં ઉતારો આપ્યો. પછી એ કે કાંઈ સાધુ ન જોઈ તો આડું બુંગણ બાંધી દીધું. તે બુંગણ ઊંચું કરીને કૂતરું અમારે રોટલી ને શાક ને રસોઈ કરીને અમે કથામાં ગયા, વાંહેથી રોટલી લઈને વહી ગયું કૂતરું. અમે આવ્યા તો એક કે રોટલીની આમ લાયન થયેલી જોઈ ઠેઠ વાડા સુધી, ઠેઠ વાડા સુધી લાયન થઈને ત્યાં બેઠું બેઠું ખાતું હતું ઈન ગલુડિયા બધા ભેગા થઈને. સાધુને કાંઈ ન જોઈએ એટલે જે જોઈએ તો જોયો પાછું. હાવ એમ પરાણે ત્યાગ નહીં રખાવતા. વિષય સુખને કોઈની જરૂર નથી. સમજ્યા? ગુણાતીતાનંદ સ્વામી કે વિષય સારું તો જીવ પ્રાણી માત્ર મરી મટે છે. તમે આજના સંદર્ભમાં આમાં હીરા ઘસુ બેઠા છે કોઈ કે હવે બધા મૂકી દીધા? હે, અડધા હીરા ઘસુ છે ને, હીરા ઘસુ છે ને શેઠ ને બધા વયા જાય ને પછી રાતે પ્રોગ્રામ કરે, ભજીયાનો પ્રોગ્રામ. રાતે 12-1 વાગ્યા પછી 3 વાગ્યા સુધી જાગે, ખાય કેટલા? 2 ભજીયા. એ 2 ભજીયા હાટુથી આખી રાત કાઢે. બોલો ભાગમાં કેટલા આવે?
હે બબે ભજીયા ભાગમાં આવે એ જે ઓલો ઉતારે ત્યાં જે બળ્યો હોય પેલા ઉઠાવી જાય. અને પેલા તો ઓલા આવતા કેરોસીન વાળા પ્રાઇમસ વાટિયા, ઘાટિયા માટે વાટિયા પ્રાઇમસ આવતા અને એમાં કટોરા ગરમ કરતા. પેલા એવું આવતું. હવે શેઠ કે એલા કાલ કેરોસીન પૂર્યું હતું ને ક્યાં કેમ ખાલી થઈ ગયું? શેઠને થોડી ખબર રાતનો પ્રોગ્રામ હતો એ. પણ બે ભજીયા હાટોથી મરી મટે બોલો હે. અને અમારા સાધુ માટે તો એમ લખ્યું કે સાધુના પત્તરમાં ગોળની ગાંગડી આવી એટલે સમજી લેવાનું કે એનું હવે ઉતરતું પ્રારબ્ધ. સહેજે ગળ્યું ખાવાનો સંકલ્પ થયો એટલે ગયો, એ કોઈ દી આગળ ન વધી શકે. અમારા સાધુ માટે એવું લખ્યું. એટલા માટે આ જગતના તમામ જીવ સ્વામીએ એમ લખી નાખ્યું કે મોટા મોટા દેવતાઓ પણ વિષય હાટું દોટવું દે છે. સ્વામી એમ કે એ ભક્તિ કરી હરિને રીઝવા અને માગો માગો કહે શ્રી ઘનશ્યામ. માગીએ વય વર્ષ 5ની વળી રહીએ સદા નિષ્કામ. સ્વામી કહે એણે એવી વિષયને મૂકી અને ભક્તિ કરી. મોટામાં મોટો વિષય સ્ત્રીનો છે. ઈ વિષય સુખને મૂકી દે જેવ પ્રાણી માત્ર સુખીઓ થાય. એક નથી મૂકતો, એક કામ નામનો શત્રુ જો જીતી લઈને જીવ સુખીઓ થઈ જાય. એ એક નથી જીતાતો. એટલે જેમ લોહ કઢામાં કણ ઉછળે ઊંચા નીચા અગ્નિ જ્વાળે. નિષ્કુળાનંદ સ્વામીએ સારસિદ્ધિમાં લખ્યું જેમ લોઢાના કડાયાની અંદર ભાત છોડવો નીચે તાપ કરો ને જેમ ભાત ઊંચા નીચા થાય ને એમ વિષય હાટોથી જીવ ઊંચો નીચો થાય છે. સ્વામી કહે એકને મૂકી દીધું 4 સનકાદી કે અને ભગવાનનું ધ્યાન ભજન કર્યો. સ્વામિનારાયણ ભગવાનને દર્શન દેવા પડ્યા અને કીધું સનકાદિકોને કે માગો તો કે 5 વર્ષની અવસ્થા આપો. કોઈ દી કામનો સંકલ્પ જ ન થાય. નાની ઉંમરનાને કોઈ દી કામનો સંકલ્પ થાય નહીં. 5 વર્ષની આયુષ્ય માગી લીધી. એ પછી પામી અવસ્થા વર્ષ 5ની. ભગવાને તથાસ્તુ કીધું અને કાયમને માટે 5 વર્ષના સનકાદી કર્યા. એ પછી પામી અવસ્થા વર્ષ 5ની. સર્વે લોકમાં ફરે એ સુજાણ. એ સુણાવે કથા શ્રી કૃષ્ણની કરે બહુ જીવના કલ્યાણ. આ એક વિષય હાટુથી જીવ એટલો બધો મથે છે અને એટલો બધો હેરાન થાય છે. સ્વામી કે આને 5 વર્ષની અવસ્થા આવ્યા પછી આને કમર કસી અને બધાય દેશમાં નહીં પણ ત્રિલોકીની અંદર બધા લોકમાં ફરે. જ્યાં કોઈ મુમુક્ષુ આવે એને સાચી વાત કહી અને ભગવાન ભજાવે અને કથા વાર્તા કરે ને ભગવાન ભજાવે અને બહુ જીવના કલ્યાણ કરે. આ સનકાદિકોએ કામ કર્યું. જે વિષયને મૂકે એ ધામને પામી શકે. બાકી કોઈ આશા ન રાખવી. ગોપાળાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે જેમ કોરી રેતીને દિવાલમાં ઘા કરે અને એકે દાણો જેમ ન ચોટે એમ આ જીવ કોઈ જગ્યાએ ન ચોટે એને અક્ષરધામની આશા રાખવાની. આ તો હજી તો લોંદે લોંદા સોટી જાય એવા છીએ આપણે સમજ્યા. અને જાવું ક્યાં? વાહ ભાઈ વાહ. હજી આમ નિશાન તો હજી મૂક્યું જ નહીં. એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી સ્વામી કહે આપણો સાંસ લાગશે. એમનેમ જો આપણને બધાને ભેગા કરે ત્યાં કરવાનું શું ભગવાનની? હે આપણે બધા હજી તો કેટલી ઈચ્છાઓ છે. એ ઈચ્છાઓ જે આપણી પૂરી થાય એવું નથી. અને એ ઈચ્છા હોતા ત્યાં ગયા તો જો કે સારું જઈ શકે જ નહીં. ઈચ્છાવાળો ત્યાં પોગે જ નહીં સમજ્યા. જેને સત્સંગ કરાવવાનું તાન સડે ને એ કોઈ દી ધામને ન પામે. એને હજી આ લોકમાં સત્સંગ કરાવો. સત્સંગ કર તું પહેલા. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે શું લખ્યું? હરિલીલામૃતમાં પ્રસંગ આવે
કે દેશ વિદેશ તમે ફર્યા, સત્સંગ કેવો વજો? અરે એ કે મહારાજ બહુ વજો. મહારાજ કે તમે કેવા સત્સંગી છે? કે મહારાજ અમે તો હોય તો જ બીજાનો વધારે હોય ને. તો મહારાજ કે તો તમે ખરા હરિભગત થયા હો ને ખરા સત્સંગ છો હોય તમને તો તમે કહી દો, લ્યો અમે શું કરતા હતા ને ક્યાં હતા. એ કે મહારાજ એવા તો નથી થયા. તો મહારાજ કે હું તમને એમનું પાણી સડી ગયું કે અમે એવા થઈ ગયા. અમારા સત્સંગી તો પર્વતભાઈ, ગોરધનભાઈ, મયારામ ભટ્ટ એ અમારા હતા. શિવુબા, લાડુબા, અદીબાન એ અમારા એવા સત્સંગી છે કે અમે જ્યાં જઈને શું કરીએ બધું જ ભાળે. અને તમારે તો જે કાંઈ દેખાતું નથી ને સત્સંગ વધી ગયો. બ્રહ્માનંદ સ્વામી મહારાજ ખીજાણા. પછી વળી મુક્તાનંદ સ્વામી આડા પડ્યા, મહારાજ શાંત થાવ, હવે એવું થવાય એવું કાંઈક ઉપાય બતાવો. હરિલીલામૃતમાં પ્રસંગ આવે એ કે એવો થવાય એવો ઉપાય બતાવો. પછી મહારાજે લાંબુ કર્યું, બધા લોકની વાત કરી કે બધા લોકમાં અમારી પ્રાર્થના કરતા હતા રોકાવાની, પણ અમે ક્યાંય ન રોકાણા, તમને દર્શન દીધા. તો મુક્તાનંદ સ્વામી કે હા મહારાજ એવું છે, પણ માયાનું આવરણ એટલે અમને દેખાય નહીં. મહારાજે ઓઢેલી પછેડીનો કરી દીધો ઘા. હવે છે કાંઈ માયાનું આવરણ? આ મૂર્તિને ધારો, બસ કહેવાનો હેતુ. એ વિના મૂર્તિને ધાર્યા વિના વિષય જવાના નથી, અને એ વિષય ગયા વિના અક્ષરધામની પ્રાપ્તિ થવાની નથી. આપણે કોને કોને ધામમાં જવું છે? બધાને જવું તો કેમ થાય? વિષય મૂકા હે. અઘરી વાત છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, હે ઊંડું અંતરની અંદર થી ઈચ્છા ગઈ, સ્પર્શ સુખ ત્રિયા તન તણી. મોટામાં મોટો વિષય આ છે. આની હાટું થઈને અને આ વિષય હાટું થઈને બધા જ મરે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં એક વાત એક ટૂંકમાં કહી દીધી. સ્વામી કહે ગાંધીડા ન્યા હુટ હુકાઈ ગઈ, હળી ગઈ. કાળવરમાં ગાંધીડાની દુકાને એટલે કે કરિયાણાની દુકાને હુટ હળી ગઈ. આમાં સમજાય? નો સમજાણું. કોને વાત સમજાણી? ગાંધીડાની દુકાનમાં કાળ વરસમાં એટલે કે કરિયાણાની દુકાનમાં, બાપા કરિયાણાની દુકાનમાં હુટ હળી ગઈ. કારણ કે કાળ વરસમાં કોઈને ખાવાનું ન મળ્યું એટલે વિષય ભોગવાના નહીં. વિષય ભોગવાના નહીં. કોઈને દીકરાનો જન્મ થયો નહીં, દીકરાનો જન્મ ન થયો, કોઈને હુખડીમાં હુટ નાખી નહીં. એટલે હળી ગઈ. બોલો કેવો મર્મ માર્યો. એટલા માટે આહાર જેટલો વધારે એટલો કામ વધારે. અને જે નકરું ખાઈ ખાઈ કરે ને એને કામ નામનો શત્રુ એની માથે બેસી જાય. સમજ્યા? એટલા માટે સ્વામીએ લખ્યું છે કે ઊંડી અંતરથી ઈચ્છા ગઈ, સ્પર્શ સુખ ત્રિયા તન તણી. સ્ત્રીના સ્પર્શનો સંકલ્પ જ ગયો. હે એની પેઠે કરો જો આપણે મેલી દિયો ઈચ્છા મનની. આ પણવાના કોડ ઉપડે ક્યાંથી? એ હારું હારું દાબે એટલે. અને અત્યારે બધાના જીવન બેફામ બની ગયા એનું કારણ ગલિયા ગલિયા પાણીપુરીની લારીઓ થઈ ગઈ. ભેળપુરી, પાણીપુરી, શું કહેવાય, વાહ વાહ, ખાશો તો લઈ લો. હવે નહીં ખાવાનું હો બહારનું કાંઈ નહીં ખાને. બહારનું કાંઈ નહીં ખાવાનું. ઘરે કહેવાનું બનાવી દે હો બસ. જેટલું ખાવાનું તીખું તમતમતું વધ્યું એટલે વિષય વધ્યા. સમજાય? એટલા માટે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું કે જેને રસના જીતવી હોય એને. સાધુને તો છે જ આ નિયમ, ચોળીને મેળાવીને જમવું એ સાધુને તો નિયમ છે જ. પણ હવે પછીનો જે નિયમ મહારાજ કે જેને રસના જીતવી હોય એને, એ કોને લાગુ પડે? બધાને. જેને રસના જીતવી હોય એને ચોળીને મેળાવીને પાણી નાખીને જમવું.
આમાં સાધુનો નિયમ છે એવું નથી લખ્યું. તમારા રસના જીતવી છે તો સોળીને મેળાવીને જમો, એટલે ડખોય ઘરમાં બંધ થઈ જાય. ખારું થઈ ગયું ને તીખું થઈ ગયું ને મીઠું ઓછું છે ને નથી એટલે જ લઈ આવ્યા. આ મોટા ઘા લાગે છે હો તમને, કોઈનું વહમું નથી લાગતું ને? હે હવે લાગે તો કરવું હું? કાલે તાળીઓ પાડી છે કે વાંધો નહીં. હે તોલમાં આવી ગયા ભક્તો. આમ જો વિષયને આપણે તિરસ્કાર કાયમ કર્યા કરશું ને તો એક દિવસ એમ થાય કે મળો આ જાવા. અત્યારે બધાને સંકલ્પ હારા છે. શું કામે? મહારાજે લખ્યું કથા વાર્તામાં બેહે ને ત્યારે બધાને સત્વગુણ વર્તે. બધાને એમ થાય કે આ મળવું મૂકી તો દેવાની જરૂર જ છે, મૂકી જ દેવું છે. ઘરે જાય અહીંથી બહાર નીકળે ને ત્યારે ભેહોને જેમ બંગાહું સોટે ને એમ વિષય સોટે. ઓલી બાજુથી છોકરો આવે પપ્પા પપ્પા કરતા, એટલે અહીંથી જે કાંઈ ઓલું થોડું સંકલ્પ હોય પ્રસાદ મળ્યો છે એ તરત એને દઈ દે, તરત એને ખંભે ટીંગાઈ જાય. છોકરા બધા જ બંગાહું સોટી જાય. પછી મૂળ વિચાર હોય એ બધાય ભૂલાઈ જાય. એ નિર્વિષય ગમે છે નાથને. જો મહારાજને કેવા ગમે છે? નિર્વિષય. એ નિર્વિષય ગમે છે નાથને, એ વિષય એ વિકળ એ ગમતા નથી. વિષયની પાછળ દોટું દેનારા ભગવાનને ગમતા જ નથી. વિષય એટલે એકલી સ્ત્રીનો નહીં, અહીંયા જો કે સનકાદિકો માટે સ્ત્રીનો છે, બાકી બધા જ વિષય. ધનની પાછળ એટલું પાગલ નહીં થઈ જવાનું કે આપણે એના વિના હાલે જ નહીં, એની હાટોથી ગમે એનું ગળું કરવું પડે એનું કરી નાખવાનું. હગી બેનના ઘરેણા વેચાવી નાખે એવાય બેઠા છે. હગી બેનના ઘરેણા વેચવા પડે એવા એના જીજાજીને શીશામાં ઉતારી દે. સમજાય? એ ધન પાછળ આવાય બેઠા છે. કહેવાનો હેતુ અતિ ધનની પાછળ પાગલ ન થવું. અને એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે કે કૂવામાં હોય તો આમાં તમે ઘણું સમજી ગયા હશો. એ નિર્વિષય ગમે છે નાથને, અને વિષય વિકળ ગમતા નથી. એ જેમ સમળ નર બેસે સભામાં, જેમ સમળ નર બેસે સભામાં, સહુ જાણે ઉઠી જાય અહીંથી. નહીં સમજાણું? સમજાણું? સ્વામી કહે વિષય જાન મહારાજને ગમતા નથી. જેમ કોઈ આખો ગંધાતો માણા અને બેઠા બેઠા મળ વયો ગયો હોય ને કપડા બગડી ગયો ને આજુબાજુ ગંધાતા હોય, હે એ પાસે બેહે તો હું સંકલ્પ કરે પાડોશી, આળો અહીંથી જાય તો સારું. હવે સમજ્યા? એમ મહારાજે એવો સંકલ્પ કરે આ વિષય જીવ ક્યાં મારા પ્લાનમાં ઘરી ગયો. સમજ્યા? રથ લઈને તેડવા આવે એટલે તરત મહારાજ કાઢી નાખે. ન જોઈએ આવા વિષય જીવને અક્ષરધામમાં એન્ટ્રી નથી. ગંધાય વિષયનો ગંધ આવે છે. એટલા માટે અહીંયા સ્વામી કહે જેમ સમળ નર બેસે કોઈ, એ સભામાં સૌ જાણે ઉઠી જાય અહીંથી. એ ઉપર બન્યા સૌ ઉજળા. અમે તમે હોવ ઉપરથી બહુ ઉજળા બની ગયા, આટા ટોપ દેખાય છે. એ ઉપર બન્યા સૌ ઉજળા, માય તો મેલની મણા નથી. અંદર તો એટલા બધા ગંધાય છે. સ્વામી કહે એવા જન જોઈ આ જગતપતિ, અભાવ કરે છે ઓરથી. લો હવે અક્ષરધામમાં જવું હોય તો સ્વામી કહે આપણે ઉપરથી ખરેખરા હરિભગત દેખાય. વિનયી વિવેકી, બેહવામાં હાલવામાં બધી જગ્યાએ વિવેકી દેખાય. પણ સ્વામી કે અંદર તપાસ કરો, મેલનો પાર નથી એટલો નહીં. નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીમાં લખ્યું
કે મોટો થવાનું મન મારે દલમાં ઘણો દોડ એવા ગુણ નથી તારા તન મારે કાં કરે તું કોડ. સ્વામી કહે તારા દિલમાં તારે મોટું થવું છે, ભગત દેખાવું છે, પણ તારા અંતર હામું તો જો જરીક, તારા અંતરમાં હજી શું ભર્યું છે? કામ ક્રોધ વળી લોભ છે રે લીએ છે તારી લાજ. સમજા? કામ ક્રોધ લોભ હજી તો તારી લાજ લે છે. અને પાછું જગતમાં મોટું થવું, સારું દેખાવું છે, ક્યાં જાય તું? સ્વામી એમ કે જગતમાં મોટું થવાનું તાન ચડે ને પછી એ જોવે જ નહીં મારા અંતરમાં શું છે. એ પછી બેટરી લઈને જ ફરતો હોય. સમજા? બેટરી લઈને ફરે, બધે જોવે. એક જણો ધોળે લાઇટ કરે અને પછી બેટરી લઈને ફરતો હતો રાતે. એ કે કેમ લાઇટ કરી ઠારી નાખો? એને ઘરના લાઇટ ઠારવી નાખી બેટરી લઈને બધે ફરતો હતો. એ કે પણ બેટરી લઈને હું કામ ઘરમાં આટા મારો છો? એ કે હું જોઉં છું ક્યાંય લાઇટ ચાલુ નથી રહી ને એમ. લોભે. સમજ્યા? બેટરી લઈને ફરવાનું હોય એ ખબર પડે જ. બેટરી લઈને આખા ઘરમાં આટા મારે કે ક્યાંય લાઇટ ચાલુ નથી ને હું જોતો આવું. એમ બેટરી લઈને બધે જોવે. પોતાના અંતરમાં તો લાઇટ બળે છે પછી. હેની કામ ક્રોધ લોભ મોહ માયા, જગતમાં મોટું થવું, પોળો પડવું, જગતને રંગી નાખવું, 5 જણા મને માનતા થઈ જાય, 5 જણા મને પૂજતા થઈ જાય, 5 જણા મને પૂછીને કરવા જોઈએ. અમારે આચાર સંહિતા હાંજની કથામાં વંચાય ને એમાં આવ્યું હતું કે શાસ્ત્રનું કોઈ તમારે વિવેચન કરવું હોય એમાં, એટલે શું કહેવાય, શુદ્ધિ અશુદ્ધિનું, પ્રાયશ્ચિતનું અથવા તો જ્યોતિષ શાસ્ત્રનો નિર્ણય, જ્યોતિષ શાસ્ત્રનો નિર્ણય એનું ફળ આદેશ એ જો તમને ખબર ન પડતી હોય ને તો કોઈ દી કહેવું નહીં. સમજ્યા? નહીતર એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. આવ્યું હતું ને માવજી ભગત, એમાં આવ્યું હતું હાલની કથામાં કે તમને ખબર ન હોય, ઘણા પૂછવા આવે સ્વામી આનું શું થાય, એટલે સ્વામીને ખબર ન હોય ને તો એનો અર્થ કહી દે કાંઈ વાંધો નહીં હાલે તમ તારે. સમજ્યા? એ પ્રાયશ્ચિત એમાં આવી ગયું. તમને પ્રાયશ્ચિતની ખબર ન હોય અને ખોટો એનો ફળનો આદેશ કરી દો તો તમને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. તે અત્યારે જ કેવું કરે ખબર? ખાલી ભગવા પહેરાવે ને 15 દી થયા હોય ને એટલે કે હવે સ્વામીએ કીધું એના વચને હાલે. એના વચને હાલે નહીં, ઓલાને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. બ્રાહ્મણની હત્યા કરે ને એટલું પાપ લાગે. હેલું નથી. કોઈને નિર્ણય કરી દેવો એ હેલો. ઘણી વખત જોજો લાલજી મહારાજને પ્રશ્ન પૂછો ને તો લાલજી મહારાજ કે પેલા મારે એ થોડુંક જાણવું પડશે, હું જાણીને શાસ્ત્રમાંથી જાણીને કહું. એમને સીધું એમ ન કે હા તમ તાર કરી નાખો એ હાલે. આપણે ગુરુના વચને આપણે હાલે પણ એને બ્રહ્મહત્યાનું પાપ લાગે. સમજ્યા? એટલે તમે કોઈ પ્રશ્ન પૂછવા આવો ને તો એવાને પૂછવો જેને બધી વાતનું અનુસંધાન હોય, ખબર હોય. અને હે હા હા જો એવા પ્રાયશ્ચિતો કરતા હોય, પ્રાયશ્ચિત માટે તમે ચાંદ્રાયણ કરતા હોવ તો એમાં આમળા જેવડા ગોળા સિવાય લેવાય નહીં ને એમાં વચ્ચે બીજું કાંઈ ન આવે. પછી તમને રહેવાયને પૂછવા આવો સંતોને કે સ્વામી પછી રહેવાતું નથી, થોડી ઘણી છાશ ને સાંજે થોડું દૂધ પીવું તો હાલે? પછી સ્વામી એમ કે કાંઈ વાંધો નહીં, તમે પહેલું વહેલું છે ને એટલે હાલશે. એવું ક્યાં લખ્યું છે હાલશે એવું? હે? એ તમે વિધાન કર્યું, ભોગવવું તમારે પડશે. સમજ્યા? જો એક વાત યાદ રાખજો, આપણા પ્રારબ્ધમાં દુઃખ લખેલું હોય ને, આપણા પ્રારબ્ધમાં દુઃખ લખેલું હોય અને મોટા સંતો આશીર્વાદ દે જા તારું પ્રારબ્ધ, અને મોટા સંતને આશીર્વાદ દે કદાચ તમારું પ્રારબ્ધ ભોગવવાનું હોય અટકી જાય ને તમારો દિવસો હાર આવી જાય. હવે ઓલું પડ્યું રહ્યું એ કોને ભોગવવાનું? તો જેણે આશીર્વાદ દીધો ને એને ભોગવવાનું. એટલા માટે આપણા મોટા મોટા સંતો થઈ ગયા ને એ બધા દુઃખી હતા. સમજ્યા? શું કામે? તમારું અડધું પડેલું પ્રારબ્ધ ભોગવવું પડ્યું. એમ ખોટા આશીર્વાદ દેવાથી સારું નથી. સ્વામી અમારી ઘરે પગલા પાડી જાઓ, હવે અમારા આમે પગલા પડે એમ જ છે, રહેવા દે તું. સમજ્યા?
અમારા પગલાંથી હજી કાંઈ થાય એવું છે નહીં. પગલાં પાડ્યા જેવા છે એના પાડો, સમજ્યા? એને જ બોલાવતા નથી. સ્વામીએ પગલાં પાડ્યા એટલે આવી ગયું. સારી વાત છે, કોઈ એવા પગલાં પાડીએ કે એની વાત નથી કરતો, હું તો મારી વાત કરું છું. સમજ્યા? પગલાં પાડો, પવિત્ર કરો. એક હરિભગતે અમારી પધરામણી કરાવી હતી કે સ્વામી અમારે ઘેરે પગલાં પાડી જાઓ. એટલે અમે ગયા હતા પધરામણી કરવા, પણ હકીકત એની ઘેરે પગલાં જ પીડ્યા. આમાં નહીં સમજાય તમને. અમે અંદર એન્ટ્રી કરીને તો ઓલે ચા કર્યો હોય ને એની તપેલી એમને પડી હતી, બાજુમાં 2-3 અડારીયું પડી હતી, અડધી ચા પીધેલી. એમાં પાછી સિસ્ટમ હોય, ચા પીવામાં થોડીક વધારવી પડે. વચ્ચેનો ખાડો હોય રકેબીનો, એ ભરી એમાં વધે તે માખ્યું મમણે ભાઈ. અંદર ગયા એટલે આપણને એમ લાગે મધ ઉડ્યું. એટલે ત્યાં અમે હાલ્યા ને તો રીતસર પગલા પડ્યા. બોલો. આ તો આપણે બધા ઉપરથી બન્યા બહુ જળા, અને માય મેલની કોઈ મણા નથી. એવા જન જોઈ જગતપતે અભાવ કરે છે ઓરથે. ઈચ્છાઓ અનેક છે ઓરમાં. આ નિષ્કુળાનંદ સ્વામીએ, તમને ખોટું લાગતું હોય તો 53મું કડવું વાંચી લેજો, ધીરજ આખ્યાનનું. સ્વામી કે હજી ઈચ્છાઓ અનેક છે ઓરમાં, એ ખાન પાન સ્પર્શના સુખની. ઓહો, એ એવા ભગતની ભક્તિ હરે વધે નહીં વિમુખની. આપણે વિમુખની વ્યાખ્યા શું કરીએ? આચાર્ય મહારાજ જાહેરાત કરી હોય એને. આચાર્ય મહારાજ કહી દે વિમુખ એટલે વિમુખ. એ વાત સાચી છે, પણ અહીંયા નિષ્કુળાનંદ સ્વામી એમ કે હજી તમને વિષય સુખની વાસના છે, ખાવા પીવાની હજી વાસના છે, હજી મોટો થવાની તાન છે, હજી જગતમાં પોળું પડવાની તાન છે, હજી તો જગતને રંગી નાખવાનું તાન છે. સમજ્યા? એટલે સ્વામી કે એવા વિમુખની વાતે મહારાજ સાંભળતા નથી. એની કોઈ દી વાતે કરતા નથી કે મારો ભગત છે એમ. બાકી મહારાજ ભગતને જોઈને જે હરિભગત આવે ને એની આગળ વાત કરે કે આ મારો ભગત છે, આ મારો ભગત છે, એમ વાતું કરે. પણ આવા વિષય જીવની તો વાત જ નથી કરતા. જવા દો, એવાની વાત જ હું, એ મારો છે જ નહીં, વિષયનો છે એ. સમજાય? મહારાજ એવાને કાઢી નાખે. એટલા માટે જેને આ જગતમાં કોઈ પણ પ્રકારની વાસના હશે, એ સાધુ હશે તોય ભલે, હરિભગત હશે તોય ભલે, કદાચ તમારાથી ને અમારાથી વચ્ચે ગાળેના પાર્ષદો હશે તોય ભલે, મહારાજ કે એ અક્ષરધામમાં નહીં જાય એ વાત કાળજામાં લખી લેજો. સમજ્યા? અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કહે. હવે એક વાત સ્વામી બહુ મર્મની કહે છે. સ્વામી એમ કે પંચ વિષયની બધી પટારીઓ લે, હજી અંતરમાં હજી બધા પંચ વિષયના પટારા ભર્યા છે. તેજુરિયું પટારામાં સમજો ને, હા, પહેલાના વખતમાં આવતા ચિતલના પટારા વખણાતા. હા, એ પંચ વિષયની બધી પટારીઓ એ ઘણી ઘાટે ભરી છે ઘટમાં. હૃદયમાં હજી પટારીઓ ભર્યું છે, પટારા ભર્યા, પટારા વિષયના. હજી આમ કરી નાખું, આમ કરી નાખું, આમ કરવું છે, આમાં સત્સંગ કરાવી દેવો છે. સ્વામી કે આ બધા વિષયના પટારા ભર્યા. નિષ્કુળાનંદ કહે નાથના એ ભગત નવ કહેવાય. વિષયની પટારીઓ ભરી હોય એને સ્વામી કે હરિભગત ન કહેવાય, એને સાધુ ન કહેવાય. આ જગતની અંદર હજી પોળું પાડવાનું તાન છે. સ્વામી કહે નહીં અક્ષરધામમાં જાય એ ભગત નથી. આ લોકમાં ભલે ભગત થઈને ફરતો, બાકી અંદરથી ભગત છે નહીં. સ્વામીએ કાઢી નાખ્યો. હવે લ્યો ક્યાં જાવું આપણે? હવે અક્ષરધામમાં જવું હોય વાત હાથ ઊંચો કરો. સ્વામી કે હજી તો નારીને જોઈને નયન જેના આમ તેમ ડોલે, અને એ પાછો સભામાં બ્રહ્મચર્ય ઉપર બોલે. સમજ્યા? ખાવાનું જોઈને જેબ ઊંચા નીચી થાય, જેબ ખાવાનું જોઈ લલચાય. સત્સંગ ટકતો નથી. આપણા સંતોએ કીર્તન લખ્યું, ઘેર જઈએ ત્યાં ભૂલી જવાય, સત્સંગ ટકતો નથી. કોઈ બતાવો ને એવો ઉપાય
મને સત્સંગ ટકતો નથી. કીર્તન બહુ સરસ છે, સાંભળ્યું કોઈ દિવસ? કાલ ગાવાનો પ્રોગ્રામ રાખશું આપણે, બરાબર? આપણા હૃદયની અંદર હજી વિષયની પટારીઓ ભરી છે, અને જાવું જ ક્યાં? અક્ષરધામમાં. મુક્ત નહીં થવાય. ઓલા નથી કાઢશે કે આ ગંધાતાને ક્યાં ભગવાન લઈ આવ્યા? સમજ્યા? હજી તો તાન સડે, તાન. અરે અમારે તો ઓલા મનહરભાઈ હોની રાજકોટથી આવતા ધામમાં વયા ગયા, એના ઘરના ધામમાં વયા ગયા 70 વર્ષની ઉંમરે. 80 વર્ષની ઉંમરે અમે સરદાર, હું બેઠો તો મારી પાસે આવ્યા, મને કે સ્વામી આશીર્વાદ આપો, એક જગ્યાએ માગું છે. લે 80 વર્ષે 90-92 વર્ષે ધામમાં ગયા. બોલો 80 વર્ષે હજી વિષયના વાહે વલખા મારે, એ ધામમાં જાય? હે? ન જાય. એટલે મહારાજે એમ લખ્યું 45 કે 50 વર્ષ પછી વિષય વિરામ પામવા મળે. પણ કોને પામે? જેને વિષયને વિરામ પમાડવાની તાન હોય, એની ઈચ્છા હોય એને. બાકી 45-50 વર્ષ પછી વિષય ઓછા થાય, ચોક્કસ થાય, પણ જે તૈયારી બતાવતો હોય એને. બાકી આ તો 51 વર્ષે તો હજી દાંતડા કકરાવે છે. ઠાકોરજી લઈ લીધો કે હવે તું ચોળીને મેળાવીને હરખું કરીને જેમ દાંત કાઢી નાખે તો સોગઠા નાખ્યા. હા લે, હે વાળ કાળા કરીને ક્યાં જવું છે આને? અને એવો ભૂંડો લાગે, મોઢે કરસલીઓ પડી ગઈ હોય, અને એ વાળ કાળા કરે પણ ઉગે અને કોણ પૂગે? નીચેથી ધોળા ઠોંગા લાગે, કરકાબરું લાગે, ભૂંડું. અને એનો જે વિડીયો ઉતર્યો હોય એને જોયા જેવો હોય. સમજ્યા? અમારે એક જગ્યાએ કથા હાલતી હતી મારે પહેલા બહુ હસાવાની ટેવ હતી. સમજ્યા? બહુ હસાવતો. એમાં એક દાદા હસવા ગયા ને તે સોગઠું બહાર આવી ગયો, મીડા કરવા. તરત પાછું ખેમું તો ખરું ને. હવે દાદાને સહેલી અવસ્થામાં શું સોગઠાની જરૂર? સોળીને મેળાવીને હવે તો સારી સુવિધા થઈ હતી, બ્લેન્ડર હાકી નાખવું. સમજ્યા? કોઈ દી ઉપાધિ જ નહીં. બ્લેન્ડરમાં સમજાય ને, દાળ ભાત શાક રોટલી બધું ભેગું કરીને બ્લેન્ડર હાકીને ખાવું. એટલે કોઈ દી દાંત નવા નાખવાની ઉપાધિ જ નહીં. સમજ્યા? વળી હોનાના નાખવાની, એ વળી પાછી છેલ્લે કોકને કાઢવાની મહેનત ને પાછી. હોનાના દાંત નાખ્યા હતી કાંઈ તમને લઈ નહીં જવા દે. છેલ્લે કાઢી લઈને વળી અને પછી ઈટ ગોતવી, એની કરતા આપણે નાખવા જ નહીં. અઘરું તો છે. કેમ લાગે? વિષય બધા કાઢવા કેમ લાગે? સ્વામીએ સનકાદિક ઉપરથી વાત બહુ સરસ કરીને આવતીકાલે બહુ મજાનું આખ્યાન આવે છે ઝાંઝલી ઋષિનું. એ કથાને આપણે આવતીકાલે